નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી પછાત વર્ગની મહિલા સાથે પથ્થર હટાવવા મામલે પાડોશી સિનિયર સિટીઝન દ્વારા જાતિ વિરુદ્ધ અપમાનિત કરી બીભત્સ ગાળો આપતા મામલો જેપી રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। વડોદરા શહેરમાં રહેતા ભરતીબેન સોલંકી, કોકિલાબેન સોલંકી તેમજ અન્ય મહિલાઓ જૂના પાદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં હાઉસકીપિંગ એમ્પ્લોઈઝ તરીકે ફરજ બજાવે છે। આ હોસ્પિટલની પાડોશમાં સિનિયર સિટીઝન રમેશભાઈ મોદી રહે છે, જેઓ આડકતરી રીતે હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ તેઓના સગાવાલાઓ મકાનની પાસે કોઈ વાહન પાર્ક ન કરે તે માટે હોસ્પિટલ પાસે મસમોટા પથ્થરોનો આડસ મૂકીને હેરાનગતિ કરતા હોય છે। ગતરોજ વહેલી સવારે હોસ્પિટલના પરિસર પાસે મસમોટા પથ્થરો ગોઠવી દીધા હતા, જ્યાં હોસ્પિટલમાં ફરજ બજાવતા ભારતીબેન અને કોકિલાબેને પથ્થરો ખસેડીને બાજુમાં મૂકી દેતા મહિલા કર્મચારી પાસે પાર્ધ નગ્ન હાલતમાં ટોવાલ લપેટીને દોડી આવ્યા હતા। તે પુરાવા તરીકે સામેના કોમ્પ્લેક્સના દુકાનદારના મોબાઈલ ફોનમાં નજરે પડતા જોવા મળ્યા હતા। મહિલા કર્મચારીને પછાત જાતિ વિરુદ્ધ ગમે તેમ બોલી અપમાનિત કરી બીભત્સ ગાળો ભાંડી હોવાના આક્ષેપો સાથે મહિલા કર્મચારીએ આ મામલે હોસ્પિટલના ડોક્ટર પાસે આપવીતી જણાવી હતી। આથી ડોક્ટરે આ મામલે મહિલા કર્મચારીને પાડોશીએ કરેલા દુર્વ્યવહારને લઈને પાડોશી રમેશભાઈ મોદી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે સમજાવતા આ મહિલા કર્મચારી જેપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પાડોશી રમેશભાઈ મોદી વિરુદ્ધ જેપી પોલીસ મથકે અગાઉ 2 પોલીસ ફરિયાદ નોંધાવાઈ હોવાનું મનાઈ રહ્યું છે। संवेदी तो बाजूवाला दादा आया तो पत्थर मूक्या था तो मैं हटाया तो बाजूवाला दादा रूमाल भेराया और हमने गंदी गंदी गारो दीदी और हमें बोलवा गया था कि तमने 5 मिनिट में बताइए छे अमार सर वगैरह हमें कशु बोल्या ना तो सारू तो दादा पछी के छे 5 मिनिट में पुलिस स्टेशन में तमने हाजर करे तो सारू हमें कई बोल्या ना तो ये दादा हमने बहु हैरान करे छे, दररोजना माटे हैरान करे छे। આજે 2 વર્ષથી અમને હેરાન કરે તો છતાં અમે કશું બોલતા નથી। અમને ગંદી ગંદી ગારો દે દરરોજ તો અમે સહન શક્તિ કરીને આટલું રહ્યા પણ અમારથી સહન ના થયું તો હવે મેં આગળ કર્યું પછી અમને અને મેં પેશન્ટો સાધન મૂકે છે તો છતાં દાદા હેરાન કરે છે। તમારા સરને કહી દો અહીંથી હોસ્પિટલ હટાવી દે, અહીંયાથી તમે કઈ બીજે મુકાવો, અહીંયા તમારા બાપનું નથી, આમ છે તેમ છે, એવું બધી ગારો બોલે છે સર। તો છતાં અમે હેરાન કરતા તો અમે સહન શક્તિ કરતા હતા। હવે સહન ના થયું તો પછી અમે શું કરીએ? હવે પોલીસ ફરિયાદ કરી અમે જેપી પોલીસ સ્ટેશન में। આલી તમને રોજ જે અમે આલી ગારો બોલે છે અને અમને આલી ઊંડું સીધું ધોટી રૂમાલ પહેરીને આવ્યા હતા અને એટલું ખરાબ બોલે છે અને કે 5 મિનિટમાં કે હું આવું છું ને 5 મિનિટમાં એવું કરું છું એવું બધું બોલતા થશે। આજે 2 મહિનાથી આવું બોલ કરે છે તોય અમે સાહેબને અમે કશું કહેતા નહીં। હા પછી અમે આ ફરિયાદ પછી છેલ્લે કરી ભારતીબેન। મારું નામ હેતલ હર્ષદભાઈ શાહ છે। મોનાર્ક મેડિસિન એન્ડ મારી શોપ છે। સવારે હોબાળો થયો ને ત્યાં અમે લોકો બહાર નીકળ્યા દુકાનની બહાર તો કાકા રૂમાલ બાંધીને આ છોકરીઓ બધી પત્રો હટાવતા હતા એ લોકોને જેમ તેમ બોલતા હતા। એનો વિડીયો મેં ઉતારીને વકીલ સાહેબને મોકલો કરી દીધો છે અને આ દર વખતે મારી પાસે પહેલા થયું હતું ત્યારે પણ 112 બોલાવી લીધી હતી, આજે પણ બોલાવી લીધી, એટલે સાત વારે પોલીસને બોલાવી લે છે। એટલે બીજા બધા લોકો બીવે છે કે આ પોલીસને બોલાવ અમે શું કરીશું, એટલે આ કાયમની મગજમારી થઈ ગઈ છે। અમને તો એવું લાગે છે કે મેન્ટલી અપસેટ છે, હવે એને ટ્રીટમેન્ટની જરૂર છે। પહેલા પણ અમે કલેક્ટર સાહેબશ્રી, કમિશનર સાહેબશ્રી અને મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબશ્રીને એપ્લિકેશન આપેલી છે। એ મને એવું લાગે છે કે મેન્ટલી અપસેટ છે અને કાકાની હવે ટ્રીટમેન્ટની જરૂર છે એવું મને લાગી રહ્યું છે। હવે એ તો આગળ આપણે ફર્ધર ટ્રીટમેન્ટમાં એમાં જઈએ તો ખબર પડે આપણને। એમના છોકરાઓ કોઈ વાત કરવા તૈયાર નથી। એમના વાઈફને તો આજે આટલા વર્ષોમાં પહેલી વાર મેં 2 દિવસ પહેલા જ જોયા હતા। છોકરાઓ અને વાઈફ તો ઘણા સારા છે, એ લોકોને આ બધી કોઈ પ્રોબ્લેમ નથી અને કાકા જ પોતાને એ સમજે છે। એમના સોસાયટી વાળા જોડે ઝઘડો કરેલો છે ને ઘણું બધું એમના પ્રોબ્લેમ્સ છે। એટલે કાકાનું રમેશભાઈ મોદી કરીને નામ છે એમનું। મારું નામ હેતલ શાહ છે। મોનાર્ક મેડિસિન મારી શોપ છે ને આના પહેલા એમને મારી જોડે પણ 112 બોલાવીને મને ત્યાં કરી દીધું। તે વખતે મેં એમની પર FIR કરી દીધી કે સિનિયર સિટીઝન છે, 112 બોલાય એમને બોલાવી લે આવી રીતના પોલીસને, તો આપણે તો પછી આપણે વિચારવું પડે, એટલે પછી મેં એમના પર FIR કરાવી હતી। આ માણસ સિનિયર સિટીઝનનો 100% ગેરફાયદો ઉઠાવી રહ્યા છે ને લોકોને સિનિયર સિટીઝનના લીધે લોકોને હેરાન પણ કરી રહ્યા છે। એટલે મને તો એવું છે કે ભાઈ મેન્ટલી અપસેટ છે અને એમના મગજમાં કંઈક શું ચાલે છે તો ભગવાન જાણે।